પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. આજે ફરીને એકવાર સવારના સમયમાં આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ. આભાર એટલા માટે પણ માનીએ કે બહુ જ જલ્દીથી આપણે આખા વિશ્વની સાથે પ્રભુના જન્મ દિવસની ઉજવણીમાં આપણે ભાગ લેવાના છે. કે જે એકલા જ ઈશ્વર છે, જે ખરા ઈશ્વર છે, જે ખરા પ્રભુ છે, જેમના લોહીમાં પાપોની માફી છે. હાલેલુયા. જેમણે તમારા અને મારા માટે પોતાનું બલિદાન આપ્યું, આપણને મોક્ષ અનંત જીવન મળે માટે તેઓ આપણા માટે બહાનું બન્યા, રક્ત વેવડાયું, કિંમત ચૂકવી અને 39 ફટકામાં આપણી સર્વ બીમારીઓ તેમણે આવરી લીધી છે. Hallelujah, we belong to Jesus, then no worries. જો આપણે પ્રભુના છે, તેમના લોહીમાં ખરદાયેલા છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભલે મારી અથવા તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ પ્રભુ તેમના બાળકો ઊંઘતા હોય તો પણ તે તેમને આપે છે. આપણી પાસે આ માસનું સુંદર વચન છે, ગીત શાસ્ત્ર 127:2. કેમ કે પોતાના વાલા ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. હાલેલુયા. ઈશ્વરની દ્રષ્ટિમાં જે વ્યર્થ છે એને છોડતા આગળ વધીએ. જ્યારે આવતીકાલે સવારમાં પ્રભુ આપણી આંખો ઉગાડશે, આપણા પગલાં જમીન પર મૂકીશું, ત્યારે આખા વિશ્વ સાથે મળીને આપણે પ્રભુના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવાના છે, નહીં? હાલેલુયા. ચોક્કસ સમય, દિવસ, રાત એ બધી આપણા દેશો પ્રમાણે અલગ અલગ બીજા દેશો સાથે હશે, પણ બધી જગ્યાએ 25 ડિસેમ્બર એ પ્રભુનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે, નહીં? અને આ આગલો દિવસ, આગળની સવાર એક આનંદ સાથે આપણે શરૂઆત કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ગયા વર્ષે પણ મેં 24 તારીખે આ વાર્તા મૂકી હતી. ચોક્કસ મને પણ કોઈ કહી છે, મારા મિત્રએ, એમને પણ કોઈ કહ્યું હશે. એટલે સાંભળતા જ્યારે આપણી પાસે આવે ત્યારે ઘણી બધી બાબતો રહી જાય, અંદરની બદલાઈ જાય અને એવું પણ થાય, નહીં? પણ આ દંતકથા છે અથવા વાર્તા છે, કેમ કે એની સત્યતા વિશે કોઈ જગ્યાએ કોઈનો પુરવાર નથી. અને આપણે જાણીએ છીએ કે આપણા પ્રભુ તો, આપણા ઈશ્વર તો આપણને લેવાને માટે વાદળોમાં આવવાના છે, નહીં? ધ સેકન્ડ કમિંગ ઓફ જીસસ. માટે આપણે જે બાબત વિશે હમણાં સાંભળવાના છે, જે વાર્તા વિશે, એ જસ્ટ મોરલ અથવા સાંભળવા માટે આપણે સાંભળીએ, જેની સત્યતા સાથે મારી દ્રષ્ટિમાં કોઈ રેફરન્સ નથી. બહુ વર્ષો પહેલાં અમેરિકા દેશની અંદર આવી એક વાત બની હતી, બહુ વર્ષો પહેલાં. અને ત્યારે આખા અમેરિકા દેશમાં એવી વાત ફેલાઈ કે આ એક તારીખે, મતલબ કે 24 તારીખે પ્રભુ ઈસુ આવવાના છે. અને ઘણા બધા લોકો બહુ જ સજાગ બન્યા અને ઘણી બધી જગ્યાએ પ્રભુના વેલકમિંગ માટેના કાર્યક્રમો, તૈયારીઓ અને ઘણું બધું કરવામાં આવ્યું હતું. અને આખો દિવસ
બધા લોકોએ પોતપોતાની રીતે અલગ અલગ રીતે પ્રભુના આવવાની રાહ જોઈ હતી. અને આવા સમયમાં એક એવો બનાવ બન્યો કે જે શરૂઆતમાં કોઈ એને નોંધમાં ના લીધો, પણ ત્યારબાદ આખા અમેરિકામાં એ વાતની ખબર પડી ગઈ. એક નાનો દીકરો બધાના ઘરે જઈને રડતો હતો, ખખડાવતો હતો, મને ભૂખ લાગી છે, ખાવાનું આપો, ચોકલેટ જોઈએ છે. અને એમ એ છોકરો રડતો ઘણા બધા લોકોને ત્યાં એ પહોંચ્યો, સવારથી લઈ અને સાંજ સુધી. અને કોઈએ એને કશું આપ્યું નહીં. અને સંધ્યા સમયે એ દૂર વિસ્તારમાં રૂરલમાં ગયો અને જ્યાં જંગલ જેવું કહ્યું જગ્યાઓ કહેવાય, જંગલ કહી શકાય. અને એમાં એ ચાલતો ચાલતો એક ઝૂંપડી આગળ પસાર થયો અને ઝૂંપડીમાં એણે ખખડાયું અને એક બહેન ત્યાં બહાર આવ્યા જેમનો નાનો દીકરો અપંગ હતા, એમને ખવડાવી રહ્યા હતા. અને એ દીકરાના હાલ જોઈને એમના પર દયા આવી અને જલ્દી ઘરમાં લાયા, એને સરસ પાણીથી ચોખ્ખો કર્યો, પોતાના દીકરાના કપડાં પહેરાવ્યા અને પોતાના દીકરાની જેમ એને હાથથી ખાવાનું ખવડાવ્યું. અને જ્યારે સવાર પડી ત્યારે એ બહેને એ દીકરાને જોયો નહીં, પણ એનો દીકરો જે અપંગ હતો એ સાજો થઈ ગયો હતો. અને એના ઘરમાં એક તેજસ્વી પ્રકાશ હતો. અને આ તરફ અમેરિકાના આખા દેશમાં એવું બન્યું કે અચાનક વીજળી ચાલી ગઈ. અને એવું કહેવાય છે કે 3 દિવસ સુધી વીજળી ન હતી. પણ ઘણા બધા લોકોએ જાણ કરી કે દૂર જંગલમાં બહુ જ પ્રકાશ દેખાય છે. અને ઘણી બધી એવી એની અફવા થઈ, એટલે પ્રેસિડેન્ટે પોતે નક્કી કર્યું કે હું મિલિટરી સાથે ત્યાં જઈશ. અને મિલિટરી સાથે એ જગ્યા શોધતા ત્યાં આગળ પહોંચ્યા. ત્યાં જોયું તો એક ઝૂંપડી હતી ને ઝૂંપડી જબરજસ્ત પ્રકાશ બહારથી આપતી હતી. અને ત્યાં જઈને પૂછ્યું, પ્રેસિડેન્ટે બહેનને મળ્યા, વાતચીત કરી અને એમણે કહ્યું કે 24મી તારીખે મારા ઘરે એક દીકરો આવ્યો હતો અને એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ફાટેલા કપડાં હતા, ગંદો હતો. મેં એને નવડાવ્યો, ચોખ્ખો કર્યો, એને કપડાં બદલ્યા, એને ભોજન આપ્યું. અને સવારે મેં એને જોયો નહીં, પણ એક અજીબ બનાવ એવો બન્યો કે મારો દીકરો જે અપંગ હતો એ સાજો થઈ ગયો. એ દિવસથી લઈને આજ સુધી એવું કહે છે કે 24 તારીખે અમેરિકા દેશમાં કોઈ પણ માગનાર આવે તો એને પાછો કાઢવામાં આવતો નથી. અને બધાને ચોકલેટ અને મીઠાઈ અને બધું વહેંચવામાં આવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે આના વિશે કંઈ વધારે જાણતા નથી, મેં તમને એક વાર્તાના રૂપમાં કહ્યું છે. પણ વાલા મિત્ર, પ્રભુનું વચન આપણને શીખવાડે છે માથી 25 અને 40 કે મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે મને કર્યું બરાબર છે. અને આ ક્રિસમસમાં આપણે પ્રવેશતા પહેલાં હું તમને ખરેખર કહીશ વાલા મિત્રો, કોઈ એક ઘરમાં તમારા દ્વારા ક્રિસમસનો આનંદ આવે એવા પ્રયત્ન કરજો. ભલે તમે કહું કોઈ બહુ અમીર નથી, પણ આપણે એવા ઈશ્વરના બાળકો છે કે જે એકલા જ ઈશ્વર છે, જે સ્વર્ગના રાજકુમાર છે. હાલેલુયા, તેમને બધું જ શક્ય છે વાલા મિત્રો. અને કોઈકને ખુશી આપવી, પ્રભુના નામમાં તેને ક્રિસમસના આનંદમાં સામેલ કરવો, પોતાના ભોજનમાં પોતાના કુટુંબ સાથે આવકારવો, ખવડાવવું, કપડાં આપવા, મીઠાઈ આપવી, જો કદાચ નાણાંની જરૂર તો નાણાં આપવા. હાલેલુયા.
એમ કરવાથી કદાચ આપણે નાનાઓના એકને કંઈક એવું કરીએ છીએ જે આપણા ઈશ્વરની દ્રષ્ટિમાં નોંધપાત્ર બની જાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે દિવસના આગળના ભાગમાં જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ખાસ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ કે આજની આ સુંદર પ્રભાત તમે અમને દેખાડી છે. તમે અમને આજની આ સુંદર સવાર દેખાડી છે અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે અમે આ દિવસને જોઈ શક્યા છે. અને પ્રભુ આવતીકાલે જ્યારે અમે આ સમય જોવાના છે ત્યારે તો એ ક્રિસમસનો આનંદ હશે કે જેમાં અમે બધા એક સાથે મળીને પ્રભુ અમે તમારું ભજન કરવાના છે. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ, તમે જન્મ્યા આખા વિશ્વના લોકોને માટે, સમગ્ર માનવ જાત માટે, તેમના ઉદ્ધારને માટે, તેમના તારણને માટે પ્રભુ, તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તારણની યોજનાથી પૃથ્વી પરના લોકો અજાણ ન રહે એવી ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે પ્રભુ તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ. અને પ્રભુ, તમારા બાળકોના ક્રિસમસના આનંદની વિરુદ્ધની સર્વ પ્રકારની બાબતો, રૂકાવટો, અગમ્ય બાબતો, નુકસાન કરનારી બાબતો, તકલીફ આપનાર બાબતો, સતાવનારી બાબતો પ્રભુ ઈસુના નામમાં નેશ અને નાબૂદ થાય એવું તમે થવા દો. અમારા દેશમાં પણ પ્રભુ, દરેક રાજ્યમાં, દરેક શહેરમાં, દરેક ગામમાં, દરેક વિસ્તારમાં, સોસાયટીમાં પ્રભુ બધા જ પ્રભુ આનંદ સાથે સુરક્ષિત રીતે પ્રભુ તમારા આનંદના પર્વમાં જોડાઈને ભાગ લઈ શકે એવું તમે થવા દેજો. જે આંખો રડી રહી છે પ્રભુ, એ આંખોને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ. હા, જે આંખો રડી રહી છે પ્રભુ, એ આંખોને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ. જેમના ઘરોમાં હજી પણ દુઃખ છે, હતાશા છે, નિરાશા છે, ચિંતાઓ છે પ્રભુ, તમે દૂર કરજો. કોઈ અગમ્ય પ્રસંગ બન્યો છે, મરણે પ્રવેશ કર્યો છે કે કોઈ દુઃખદાયક બાબત બની છે તો પ્રભુ એ ઘરોનો તમે કંટ્રોલ લો અને પ્રભુ તેમને દિલાસો આપો, શાંતિ આપો, પ્રેમ આપો, આનંદ આપો અને તેમની પરિસ્થિતિને બદલો, સાનુકૂળ કરો, તેમને હસાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, આજના દિવસનો સર્વને ખોરાક આપજો પ્રભુ પિતા. અને વિશેષ કરીને તમારા બાળકોની તમામ પ્રકારની જરૂરિયાતો તમારા પવિત્ર અને બુલંદ નામ પૂરી થઈ ગયેલી હોય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ, જેઓ તમારાથી દૂર ગયા છે એમની માટે પણ પ્રાર્થના કરીએ છીએ. વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ખરાબ રસ્તાઓ પર છે પ્રભુ, તો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તેઓ પસ્તાવ કરે અને ખાસ પ્રભુ તેઓ નાશ ન પામે, તેમનો બચાવ થાય એના માટે અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. જેઓ માંદા છે, જીવલેણ રોગ છે, મારા પપ્પાની જેમ કેન્સર છે પ્રભુ, તમે એમને સાજા કરો પ્રભુ. અને પ્રભુ જે કંઈ પ્રભુ જરૂરિયાતો છે પ્રભુ એ પણ તમે તમારા બાળકોની પૂરી કરજો. કોઈ આજે બીમાર ના રહે, બિછાનામાં ન રહે, બધા આનંદના ભાગમાં લઈ શકે પ્રભુ, પ્રભુ મંદિરમાં જઈ શકે એવી કૃપા દ્રષ્ટિ થવા દેજો. લડાઈ ઝઘડાઓ દૂર કરજો, મિલકતના લડાઈ ઝઘડા અને પ્રભુ કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો અને જમીનોના પ્રભુ, મકાનના પ્રભુ પિતા અને હિસ્સાઓના તમામ લડાઈ ઝઘડા નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ,
તમારા બાળકોને રોજગાર આપજો, નોકરી ધંધાને આશીર્વાદિત કરજો, વિદેશ જવાનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. અને દેશ અને વિદેશમાં જે જુદી જુદી પરીક્ષાઓ આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરજો. ખાસ પ્રભુ જે બહેનો સગર્ભા છે પ્રભુ, તેમના સોનોગ્રાફી રિપોર્ટ સારા આવ્યા નથી, પણ બીજા રિપોર્ટ્સમાં બધું બદલાયેલું હોય એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, અમારી પણ સાથે રહેજો, મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, અમારી પણ રોજની જરૂરિયાત પૂરી પાડજો. જેઓ અમારી જેમ ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ કરજે તેમનું, તેમના મિનિસ્ટ્રીનું, તેમના કુટુંબનું, બાળકોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો પર તમે સાથે રહેજો. મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો. જેમને સાજાપણું મળ્યું છે પ્રભુ તેમના માટે સ્તુતિ કરી છે. જેઓ સાજાપણ માટે રાહ જોઈ રહ્યા છે તેમને તમે સાજા કરજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને દિવસ દરમિયાનની બધી જ જરૂરિયાત પૂરી પાડજો. અને હવે અમારી સાથે રહીને સાંજે ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી લાવજો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. એમીન, એમીન, એમીન.